હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 9માં વિકૃતિ વિશે અભ્યાસ કરીશું. તો વિકૃતિ કે જેને મ્યુટેશન પણ કહેવામાં આવે છે. તો ઘણીવાર તમારી એક્ઝામમાં વિકૃતિની જગ્યા પર મ્યુટેશન શબ્દ પણ વપરાય છે. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે જનીનના નાઇટ્રોજન બેઝના ક્રમમાં આનુવંશિક ભિન્નતા માટે ફેરફાર કરવાની ક્રિયાને વિકૃતિ કહેવામાં આવે છે. એટલે કે ધારો કે આ ડીએનએ છે. હવે ડીએનએ પર આ એ, ટી, જી અને સી આ નાઇટ્રોજન બેઝનો ક્રમ છે કે એડેનિન પછી થાઇમિન, થાઇમિન પછી ગ્વાનિન, ગ્વાનિન પછી સાઇટોસિન. તો ઘણીવાર શું થાય કે આ વિકૃતિની પ્રક્રિયા દ્વારા ગ્વાનિનની જગ્યાએ સાઇટોસિન અને સાઇટોસિનની જગ્યાએ થાઇમિન. તો આવી રીતે જે નાઇટ્રોજન બેઝનો ક્રમ કે જેમાં ફેરફાર કરવામાં આવે છે. પહેલાં શું હતું? એ, ટી, જી અને સી. પહેલાં હતું આવી રીતે એ, ટી, જી અને સી. તો એના ક્રમમાં ફેરફાર કરીને અહીંયા શું કરી દીધું? જીસીના સ્થાને સીટી કરી દીધું. તો આ રીતે જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે તો એમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિકૃતિ કહેવામાં આવે છે. જેના પરિણામે લક્ષણમાં ફેરફાર થાય છે. આનુવંશિક ભિન્નતા માટે ભિન્નતા થાય છે. હવે આનુવંશિક ભિન્નતા એટલે શું કહેવાય કે ધારો કે પહેલાં જે વનસ્પતિ હતી તો એનામાં રોગ પ્રતિકારકતા ન હતી. તો આવી રીતે નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવાથી એનામાં રોગ પ્રતિકારકતા આવી જાય છે. તો એને શું કહેવાય? એની ભિન્નતામાં, આનુવંશિક ભિન્નતામાં ફેરફાર થયો કે એના પિતૃમાં એ લક્ષણો નહીં હતા પણ સંતતિમાં એ લક્ષણો જોવા મળ્યા. એટલે કે સંતતિમાં નવા લક્ષણો જે છે તે વિકસિત થયા. તો એને શું કહેવાય? આનુવંશિક ભિન્નતા કહેવામાં આવે છે. હવે આનુવંશિક ભિન્નતા પ્રેરવા માટે જે વિકૃતિની પ્રક્રિયા છે તો આ વિકૃતિની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? તો કૃત્રિમ રીતે, એટલે કે રસાયણોની મદદથી અને ગામા કિરણોની મદદથી વિકૃતિ પ્રેરી શકાય છે. એટલે કે કેમિકલ્સની મદદથી અને ગામા રેઝને કિરણોની મદદથી આ જે વિકૃતિ છે તે પ્રેરી શકાય છે. તો હવે આ વિકૃતિ પ્રેરવામાં આવી કે જેના પરિણામે શું થાય છે કે જે પિતૃમાં ન હતા તેવા નવા લક્ષણો સંતતિમાં વિકસિત થાય છે. હવે આ જે જનીનિક ફેરફાર કરવામાં આવે છે તો એ જનીનિક ફેરફાર કરવાનો હેતુ જે છે કે વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણો લાવી શકાય. તો એના પરિણામે શું થાય છે કે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી સંવર્ધન સ્ત્રોત તરીકે થાય છે. એટલે કે જે વનસ્પતિ, ધારો કે વનસ્પતિ કે જેમાં પ્રોટીનની ગુણવત્તા સારી હોય તો આપણે એ અન્ય વનસ્પતિમાં દાખલ કરવી છે. તો જે વનસ્પતિ પ્રોટીનની, આ જે વનસ્પતિ, ધારો કે આ વનસ્પતિ છે કે જેની પ્રોટીનની ગુણવત્તા સારી છે, તો આ વનસ્પતિને શું કહેવામાં આવે છે? ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ. બરાબર. તો હવે આમાંથી એ જનીનને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે અને એનો સંવર્ધન સ્ત્રોત એટલે કે સંકરણ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના દ્વારા જે અન્ય વનસ્પતિ કે જેમાં એ લક્ષણ નહીં હતા તો એ લક્ષણને શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે કે જે પિતૃમાં ન હોય તેવા નવા લક્ષણો વિકસિત થાય છે અને આવા ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિ છે તેની પસંદગી સંવર્ધન સ્ત્રોત તરીકે થાય છે. તો આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન કહે છે. જેમ કે ઉત્પરિવર્તિત મગ, એટલે કે મગ કે જેમાં વિકૃતિ પ્રેરવામાં આવી કે જેના પરિણામ સ્વરૂપ એ યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ જેવા રોગ સામે પ્રતિકારકતા પ્રેરી શકતી હતી.
એટલે કે જે પહેલાં મગ હતા તો એમાં આ યલો મોઝેક વાયરસ ને પાવડરી મિલ્ડ્યુ જેવા રોગ સામે પ્રતિકારકતા ન હતી, કે જે ઉત્પરિવર્તિત સંવર્ધન દ્વારા યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ જેવા રોગ સામે પ્રતિકારકતા ત્યારબાદ એ પ્રેરી શકતી હતી. હવે ત્યારબાદ જોઈએ કે આ જે પ્રતિરોધક જનીનો છે તો એનો પ્રવેશ કઈ રીતે કરવામાં આવે છે. તે માટે રોગ પ્રતિકારકતા એટલે કે પ્રતિરોધક જનીનના સ્ત્રોતની પસંદગી જરૂરી છે. એ મતલબ કહેવાનો આ લાઈનનો મતલબ એવો છે કે જે રોગ પ્રતિકારકતા જનીન ધરાવતી હોય તો એવી વનસ્પતિની પસંદગી પહેલાં કરવી પડે. તો આ એની માટે એટલે કે પ્રતિરોધક જનીન તરીકે કોનો ઉપયોગ કરી શકાય? તો પ્રતિરોધક જનીન તરીકે એ જ પાકની અન્ય જાત, ધારો કે ઘઉં, ધારો કે આ ઘઉં છે અને આ ઘઉંની બીજી જાત છે. હવે આની રોગ પ્રતિકારકતા આની સારી છે. તો એવી રીતે જ્યારે આની રોગ પ્રતિકારકતા કેવી છે? તો ઓછી છે. તો પ્રતિરોધક જનીન તરીકે આ વનસ્પતિ કે જેની ઘઉંની આ અન્ય જાત કે જેની રોગ પ્રતિકારકતા સારી છે, ક્યાં તો પછી એના સંબંધિત કોઈ વન્ય જાત કે જેની રોગ પ્રતિકારકતા કેવી હોય છે? તો સારી હોય, તો એવી વનસ્પતિના જનીનનો સંવર્ધન માટે એટલે કે સંકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ લક્ષ્ય વનસ્પતિ એટલે કે શું કહેવાય? આને શું કહેવાય? કે જે વનસ્પતિ કે જેની પ્રતિકારકતા વધારવી છે તો એને લક્ષ્ય વનસ્પતિ કહેવાય છે. અને આના જનીનનો ઉપયોગ કરવાનો છે ત્યાંને સ્ત્રોત વનસ્પતિ કહેવાય છે. તો આવી રીતે લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ તો બંને વચ્ચે લિંગી સંકરણ કરવામાં આવે છે. લિંગી સંકરણ એટલે શું કહેવાય? એક વનસ્પતિનું સ્ત્રીકેસર અને બીજી વનસ્પતિનું પરાગરજ, બરાબર? એટલે પરાગનયન દ્વારા શું કરવામાં આવે છે? પરાગરજને પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ પછી ફલનની ઘટના થાય છે. તો એ રીતે લિંગી સંકરણ કરવાથી પ્રતિરોધક જનીનનું શું થાય છે? સ્થળાંતરણ થાય છે. હવે ધારો કે આ વનસ્પતિની આપણે પરાગરજ ઉપયોગ કરીએ તો એની જે પરાગરજ હશે તો પરાગરજમાં સ્વાભાવિક છે કોષ હોય. કોષની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્ર ધરાવે છે. રંગસૂત્ર તરીકે ડીએનએ હોય છે અને એ જે ડીએનએ છે તેના પર આ જનીન આવેલા હોય છે. એટલે ડીએનએ સ્થળાંતર થાય એટલે આપોઆપ તેના પર આવેલા જનીનો પણ સ્થળાંતર થાય છે. સ્થળાંતર થયા બાદ પસંદગીની પ્રક્રિયા વડે આ જે સંકરણ છે તે પૂર્ણ થાય છે. હવે પસંદગીની પ્રક્રિયા એટલે શું કહેવાય? કે જે સંતતિનું નિર્માણ થાય છે. લિંગી સંકરણ થયા બાદ જે તે વનસ્પતિનું નિર્માણ થાય છે તો એ વનસ્પતિ એ જે ઘણી બધી વનસ્પતિનું નિર્માણ થાય છે તો એ પૈકી કઈ વનસ્પતિ આ જે ઈચ્છિત લક્ષણો ધરાવે છે તો એની પસંદગી કરવાની. જેમ કે આપણે વનસ્પતિ સંવર્ધનના તબક્કા ભણી ગયા તે એ જ આ સ્ટેપ છે કે પસંદગીની પ્રક્રિયા, કે જે ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ હોય તો ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને શું કરવાનું? સિલેક્ટ કરવાનું. કર્યા બાદ એમાં સ્વપરાગનયન કરવા દેવાનું અને જ્યાં સુધી બધી સંતતિમાં એ લક્ષણ દાખલ ન થાય ત્યાં સુધી જ એ સ્વપરાગનયનની જે પ્રક્રિયા છે તે કન્ટિન્યુ રાખવાની હોય છે. તો એ રીતે પસંદગીની પ્રક્રિયા વડે આજે પ્રતિરોધક જનીનનો પ્રવેશ છે તે પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલું છે તમારી ચોપડીમાં, કે જેમ કે ભીંડા કે જેનું આ સાયન્ટિફિક નેમ છે એબેલમોસ્કસ એસ્લેન્ટસ, કે જેમાં તેની જે એટલે કે ભીંડાની જે વન્ય જાત છે તો વન્ય જાતમાંથી જે યલો મોઝેઇક વાયરસ સામે જે પ્રતિરોધક જનીન હતો તો એમાંથી એ જનીન છે તે ભીંડાની આ જાતિમાં પ્રવેશ કરાવાયો હતો. પરિણામે ભીંડાની પહેલાં જે આ જાતિ હતી કે જેની પ્રતિકારકતા કેવી હતી? ઓછી હતી,
કે જેમાં વન્યજાતિમાંથી પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવાથી એનામાં પ્રતિકારક જાત પ્રાપ્ત થઈ છે. અને આ પ્રકારની જે સક્સેસ મળી તો એને શું કહેવાય? પરભ્રાણી ક્રાંતિ કહેવામાં આવે છે. એટલે કે વનસ્પતિમાં સંકરણ દ્વારા કે જે પિતૃમાં એ લક્ષણ ન હતા, પરંતુ આ સંકરણની પ્રક્રિયા દ્વારા એટલે કે વિકૃતિની પ્રક્રિયા દ્વારા વન્ય જાતમાંથી જે તે વનસ્પતિમાં એ પ્રતિરોધક જનીન દાખલ કરાયો. પરિણામે આવનાર જે સંતતિ છે તેમાં ઘણી એવી સંતતિ કેવી થઈ? પ્રતિકારક જાતવાળી થઈ. તો આ પ્રકારની જે ક્રાંતિ જોવા મળી વનસ્પતિમાં તો એને પરભ્રાણી ક્રાંતિ કહેવામાં આવે છે. ચાલો તમને થોડું આકૃતિ દ્વારા સમજાવું કે ધારો કે આ વનસ્પતિ છે કે જેની રોગ પ્રતિકારકતા ઓછી છે, બરાબર? અને આ વન્ય જાતની વનસ્પતિ છે, બરાબર? એટલે કે ધારો કે આ ભીંડાની જ લઈએ ને, આ ભીંડાની બરાબર જાત છે કે જેની રોગ પ્રતિકારકતા ઓછી છે. હવે આ ભીંડાની કેવી જાત છે? વન્ય જાત કે જેની રોગ પ્રતિકારકતા કેવી છે? વધારે. તો હવે આ જે વનસ્પતિ છે કે જેમાં રોગ પ્રતિકારકતા વધારવી છે, એમાં આ રોગ પ્રતિકારકતા કેવી કરવી છે? વધારવી છે. પરિણામે શું કરવામાં આવે છે? આનામાં આ વનસ્પતિમાં જે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર જે જનીન હોય ને તો એનો પ્રવેશ આમાં કરાવવો પડે. હવે એ જનીનનો પ્રવેશ આમાં થઈ જાય તો જેના પરિણામે એની જે રોગ પ્રતિકારકતા છે તે કેવી થઈ જશે? વધી જશે. તો એ કેવી રીતે પોસિબલ કરી શકાય? કે એમની વચ્ચે કેવું કરાવવું પડે? લિંગી સંકરણ, બરાબર? એટલે કે એનામાં આની એટલે કે આપણે ભણી જ ગયા કે પરાગરજ છે તે આના પર સ્થાપિત કરી દેવાની. એટલે કે એની પરાગરજમાં જે જનીન હશે તે આની સાથે જોડાઈ જશે અને જોડાઈ જાય એટલે કે જે આવનાર સંતતિ છે તો એમાં રોગ પ્રતિકારક જાતની પ્રાપ્તિ થાય છે. પણ બધી જ સંતતિમાં પ્રાપ્તિ થાય એવું જરૂરી નથી કે ભાઈ આ સંકરણ કરાયું અને તરત જ રિઝલ્ટ જોવા મળે એવું નથી હોતું. ઘણીવાર એવું પણ થાય છે 100માંથી એક જ છોડ એવો હોય કે જેમાં આ રોગ પ્રતિકારકતા પ્રાપ્ત થાય, તો ત્યારબાદ ક્યાં તો પછી 2 છોડ હોય કે જેમાં આ રોગ પ્રતિકારક જાત પ્રાપ્ત થાય, તો ત્યારબાદ એની વચ્ચે શું કરે? આપણે કીધું તેમ પસંદગીની પ્રક્રિયા એટલે શું કહેવાય? એમની વચ્ચે સ્વપરાગનયન ત્યાં સુધી કરાવવાનું જ્યાં સુધી બધી સંતતિમાં આ લક્ષણ આવી જાય નહીં, ત્યાં સુધી સ્વપરાગનયન કરાવવું જોઈએ. તો તેના દ્વારા આ જે ઉત્પ્રેરિત વિકૃતિની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે. કારણ કે આમાં છે ને પહેલાં તો એ જનીનને ઓળખવામાં આવે તો જ આનામાં વિકૃતિ પ્રેરી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. એટલે કે વનસ્પતિ સંવર્ધન એટલે કે વનસ્પતિ સંકરણ દ્વારા જે તે વનસ્પતિ જે છે તે કીટકોની સામે પ્રતિકારકતા કરી શકે છે. આ જે કીટકો છે જેના પરિણામે ઘણીવાર પાક વનસ્પતિ કાં તો જેનો વિનાશ થાય છે, ક્યાં તો પછી ઘણીવાર જે પાક છે તેની ઉત્પાદન ક્ષમતા છે તે ઘટી જાય છે. હવે વનસ્પતિમાં નેચરલી પણ એવું હોય છે કે જેના પરિણામે એ કીટકોની સામે પ્રતિકારકતા દાખવે છે. વનસ્પતિ જે છે તો એની બાહ્યાકાર રચના એવી હોય, એનામાં જે બાયોકેમિકલ રિએક્શન થાય અને એની દેહધાર્મિક લક્ષણો કે જે કીટકોની સામે પ્રતિકાર કરી શકે છે. તો હવે આપણે કેટલાક એના ઉદાહરણ જોઈએ કે કેટલીક વનસ્પતિ કે જે રોમમય પર્ણ ધરાવે છે.
કેટલીક એવી વનસ્પતિ છે કે જે રોમમય પર્ણ ધરાવે છે કે જે કીટકોની સામે પ્રતિકાર સાથે સંકળાયેલા છે. જેમ કે કપાસમાં આવેલા આ રોમમય પર્ણ કે જે જેસીડ કીટક સામે પ્રતિકારકતા કરે છે. ઘઉંમાં આવેલા જે ધાન્ય પર્ણ છે કે જે ભૃંગ કીટકોની સામે પ્રતિકારકતા દાખવે છે. તમારે આ જે કીટકોના નામ છે તે 1 માર્ક્સના ક્વેશ્ચન માટે યાદ રાખવાના. કપાસ જેસીડ કીટક સામે પ્રતિકારકતા દાખવે છે. ઘઉં કે જે ભૃંગ કીટક સામે પ્રતિકારકતા દાખવે છે. હવે ઘઉંમાં બીજી રચના એવી આવેલી હોય છે કે એમાં વિશિષ્ટ પ્રકારના એનામાં વિશિષ્ટ પ્રકારના પ્રકારની રચનાને કારણે એ સ્ટેમ સોફલાઈ નામની કીટક છે કે જે તેમની નજીક જતી નથી. એનામાં વિશિષ્ટ પ્રકારની રચના એવી થયેલી હોય કે જેથી કરીને આ સ્ટેમ સોફલાઈ કે જે કીટકનું નામ છે તો એ ઘઉંની નજીક જતી નથી. ત્યારબાદ લીસા પર્ણવાળી અને મધુર રસવિહીન જે કપાસની જાતો છે કે જે બોલવર્મ્સ નામની કીટકને એટ્રેક્ટ કરી શકતી નથી. મકાઈ કે જેમાં એસ્પાર્ટિક એસિડ, હવે તમને કીધું તેમ જૈવ રસાયણ કે જે કીટ પ્રતિકારકતા માટે જવાબદાર છે, તો એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ હોવાને કારણે એ પ્રકાંડભેદક જે કીટક છે, બરાબર, પ્રકાંડને ભેદી શકે તેવી કીટક, પ્રકાંડને એ કટ કરી દે એટલે એનું નામ, એ કીટકનું નામ શું પાડવામાં આવ્યું? પ્રકાંડભેદક કીટક, કે જેની સામે એ પ્રતિકારકતા સર્જે છે. મકાઈમાં શેનું પ્રમાણ ઓછું જોવા મળે? એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરા, કે જેની સામે આ જે પ્રકાંડભેદક કીટક છે તે પ્રતિકારકતા, આ કીટકની સામે એ પ્રતિકારકતા સર્જી શકે છે. હવે આપણે જોઈએ તમારા ચોપડીમાં 9.2 કોષ્ટક આપેલું છે કે જેમાં એ કોષ્ટકમાં પાકના નામ આપેલા છે અને એ પાકમાં વનસ્પતિ સંવર્ધન દ્વારા જે સંકર જાત બનાવવામાં આવી છે તો એના નામ આપેલા છે અને કયા કીટક સામે એ પ્રતિકારકતા દાખવે છે તો એક અહીંયા કીટકોના નામ આપેલા છે. જેમ કે હેડિંગ એવું છે કે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલાક પ્રજનનિત પાકની જાતોની માહિતી દર્શાવતું કોષ્ટક. અહીંયા પાકના નામ આપેલા છે. રાઈ, કે રાઈમાં શું કરવામાં આવે છે? સંકરણ કરવામાં આવે છે અને સંકરણ દ્વારા જે કીટક સામે પ્રતિરોધકતા જે ઇચ્છિત લક્ષણ છે તે દાખલ કરવામાં આવે છે અને સંકરણ બાદ જે જાત મળી તેનું નામ છે પૂષા ગૌરવ. અને એ પૂષા ગૌરવ છે કે જે એફિડ્સ કીટક સામે પ્રતિકારકતા દાખવે છે. હવે રાઈ કે જેને બ્રેસિકા પણ કહેવામાં આવે છે અને રેપ્સિડ મસ્ટર્ડ પણ કહેવામાં આવે છે. ચપટા કઠોળ કે જેને ફ્લેટ બીન્સ કહેવામાં આવે છે કે જે પૂષા સેમ 2 અને પૂષા સેમ 3, બરાબર, એની જે સંકર જાતો છે કે જે જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક જેવા કીટકો સામે પ્રતિકારકતા દાખવે છે. ત્યારબાદ ભીંડા કે જેને ઓકારા કહેવામાં આવે છે તેની સંકર જાત છે પૂષા સવાણી અને પૂષા A4. હવે આ બે જાત છે કે જે કીટકો સામે પ્રતિકારકતા દાખવે છે. કયા કીટકો સામે? પ્રકાંડ અને ફળભેદક કીટકો સામે પ્રતિકારકતા દાખવે છે. તો તમારે આ જે કોષ્ટક છે તે નીટ લેવલ માટે, ગુજસેટ માટે અને બોર્ડ, આ 3 માટે 1 માર્કના ક્વેશ્ચન્સ માટે આ ટોપિક જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. કહેવાનો મતલબ એવો છે આ ટોપિકમાં કે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ દ્વારા વનસ્પતિમાં જે જરૂરી એવા પોષક તત્વોનું પ્રમાણ વધારવામાં આવે છે. વનસ્પતિમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે એટલે કે એને શું કહેવાય?
ખાદ્ય ગુણવત્તામાં વધારો થાય છે. હવે ખાદ્ય ગુણવત્તામાં વધારો કરવાની જરૂરિયાત કેમ જણાય? કેમ કે વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ એવા લોકો છે કે જેમને એમના રૂટીન ખોરાકમાં અને જે પોષણ સંબંધી જે જરૂરિયાતોની પૂર્તિ માટે પૂરતો ખોરાક પણ પ્રાપ્ત થતો નથી. લગભગ 3 કરોડ જેટલા લોકો છે ને તે લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિન જેવા જે પોષક તત્વો છે તેની ઉણપ એ લોકોમાં જોવા મળે છે. અને ઘણા લોકોને તો ખોરાક જ નથી મળતો, જેના પરિણામે એ ભૂખમરાનો શિકાર થાય છે. હવે આ લઘુ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ કેમ સહન કરે છે? ભૂખમરાનો શિકાર એ લોકો કેમ થાય છે? કારણ કે આપણા ઘણા લોકો એવા હોય છે કે જે ઘણી એવી શાકભાજી છે, કઠોળ, માછલી કે માંસની ખરીદી એમને પરવડી શકતી નથી. કારણ કે ઘણી વસ્તુ એ લોકોનો પગાર જ ધોરણ ઓછા હોય કે જેના લીધે એ લોકો બધી વસ્તુ ખરીદી શકતા નથી. જેના પરિણામે શું થાય કે એ લોકોમાં આયર્ન, આયોડિન, ઝિંક અને વિટામિન એ જેવા જે જરૂરી એવા જે લઘુ પોષક તત્વો છે તો એ લોકોમાં એનો અભાવ સર્જાય છે. અને આ બધા જે જરૂરી એવા લઘુ પોષક તત્વોનો જો અભાવ થાય તો જેના પરિણામે રોગ થાય છે અને જે તે વ્યક્તિ આગળ જતાં જલ્દી મૃત્યુ પામે છે. જલ્દી મૃત્યુ પામે એટલે કે લોકોના આયુષ્યમાં ઘટાડો થાય છે. અને આ જે પોષક તત્વો છે તે આપણી માનસિકતા વધારવામાં મદદ કરે છે. હવે પોષક તત્વોનું પ્રમાણ જ જો ઘટી જાય તો એમની જે માનસિક ક્ષમતા છે એ પણ ઘટી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 3 ટૉપિક જોયા તે તમારે ધ્યાનથી જોવાના અને એને મોડે કરવાના રહેશે.